જંગલેશ્વર ડિમોલેશનમાં ખાણીપીણી ખર્ચનો વિવાદ છે। આરએમસીની સામાન્ય સભા પહેલા કોંગ્રેસનો હોબાળો છે। કાજુ કતરી સાથે વિપક્ષનો અનોખો વિરોધ પ્રદર્શન। નાસ્તાની એક ડીશનો ભાવ ₹231નું બિલ મૂકતા વિવાદ સર્જાયો છે। ડિમોલેશન દરમિયાન કુલ 27 લાખનું બિલ બનાવાયું। સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદિત બિલ પર હાલ રોડ લગાવી કોંગ્રેસ નગરસેવકો અને વિજિલન્સ વચ્ચે ઘર્ષણ સર્જાયું। કાજુ કતરી બોક્સ અને બેનર ખેંચાયા। જનરલ બોર્ડ પહેલા જ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। જંગલેશ્વર ડિમોલેશન ને લઈને કોંગ્રેસના નગરસેવકો છે વિરોધ કરવા માટે પહોંચ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીએ। વોર્ડ નંબર 16 ના નગરસેવકો છે દીપ્તિબેન માનવતાને પણ શર્મસાર કરે એવા કૃત્ય આ પદાધિકારીઓએ કર્યા છે। જ્યારે જંગલેશ્વરની અંદર નાના અને ગરીબ માણસોના આશરા પડતા હતા, ડિમોલિશન થતું હતું, એવા વખતે લોકોને ગળે પાણીનો ઘૂંટડો પણ ઉતરતો નહોતો, કોળિયો પણ ઉતરતો નહોતો અને આંસુનો જાણે કે આંખોમાંથી દરિયો વહેતો હતો। એવી પરિસ્થિતિની વચ્ચે આ પદાધિકારીઓ 27 લાખ રૂપિયાનો ચા પાણી નાસ્તો અને કાજુ કતરી ખજૂર રોલ જેવી મીઠાઈઓ ઝાપટી ગયા। અને એ પણ બિલ જ્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું ત્યારે હું ચોક્કસ પૂછીશ કે આ બિલ શું રાજકોટની નિર્દોષ પ્રજાના ખભે આવશે? ગરીબોના લોહીના આંસુડા ઉપર જે લોકોને મીઠાઈ ખાવી છે એવા લોકોને આજે કાજુ કતરી આપીને અમે મીઠું મોઢું કરાવશું કે હજી પણ જો તમારે કાંઈ ભૂખ રહી ગઈ હોય તો અમે આજે લઈને આવ્યા છીએ? જે અધિકારી 28 લાખનો નાસ્તો પાણી કરી ગયા છે, જ્યારે 5-5 વર્ષના છોકરા આંસુડા સહાતા હતા, એને જેમાં તો નહોતા પણ એ લોકોએ પાણી પણ નહોતું પીતું, છતાં આ લોકો નાસ્તા પાણી કરતા હતા અને ચા પાણી ઠંડા પીતા હતા। તો એને નાના બાળકો ઉપર દયા નહોતી આવતી અને એ લોકોએ 27 લાખનો નાસ્તો કરી ગયા છે। એ લોકો વાત કરતા કરતા આજે પણ રડી પડે છે। એવી જયારે ત્રાદસ્ય પરિસ્થિતિ હશે ત્યારે એ કેવું દ્રશ્ય કરુણ હશે? એવી કરુણ પરિસ્થિતિ તો દીપ્તિબેન સોલંકી છે આ કાજુ કતરી લઈને પહોંચ્યા છે। કાજુ કતરીના વિવાદને લઈને જનરલ બોર્ડની અંદર આ કાજુ કતરી સાથે વિરોધ કરવા માટે કોંગ્રેસ છે આવી છે અને જે પ્રકારે 27 લાખ રૂપિયાનું જંગલેશ્વર ડિમોલેશનનું ફૂડ બિલ સામે આવ્યું છે તેનો વિરોધ છે તે રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।